अन्य समाचार गीर सोमनाथથી સૂત્રાપાડાના ગુંદાળા ગામના યુટ્યુબર પર હુમલાનો મામલો। યુટ્યુબરનું અપહરણ કરીને ઢોર માર માર્યો। યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાનું અપહરણ કરીને માર માર્યો હતો। અપહરણ કરીને માર મારતા અને મૂછો કાપતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આરોપીઓએ અલ્ટો કારમાં અપહરણ કરી એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં મારામારી યુટ્યુબરની મૂછો કાપવામાં આવી હતી। સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઘટનામાં યુટ્યુબરે કુલ 13 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। તો સંવાદદાતા દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું છે સમગ્ર મામલો? જી બિલકુલ રૂપના, ઘટના થોડા દિવસ પહેલાની છે કે જે ગીર સોમનાથ જિલ્લાનો એક યુટ્યુબર છે જેમનું રોયલ રાજા તરીકે ઓળખાય છે, અને તે વ્યક્તિનું પ્રાચીના ઘંટિયા નજીકથી કેટલાક શખ્સો દ્વારા કારમાં અપહરણ કરી અને તેમને એક ગોળ બનાવવાનો જે રાબડો હોય છે ત્યાં આગળ લઈ ગયા હતા, અને ત્યાં એમને ઢોરમાર મારવામાં આવ્યો હતો, અને ત્યાં એમની મૂછો છે તે તેમના વાળ છે તે પણ કાપવામાં આવ્યા હતા। તો કે ત્યારબાદ જે રોયલ રાજા છે, જે યુટ્યુબર છે, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, અને તે પૈકી 7 જેટલા આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી છે, પરંતુ હજુ પણ કેટલાક આરોપીઓ છે તેમને પકડવાના બાકી છે। ત્યારે ઘણા દિવસો બાદ આ જે રોયલ રાજા છે તેમને માર મારતો વિડીયો અને અપહરણ કરતો વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર ફરતો થયો છે, અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક જે કાયદો અને વ્યવસ્થા છે તેમના ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી બિલકુલ હર્ષદ, આભાર સમગ્ર માહિતી બદલ। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો હર્ષદના દરિયા કિનારેથી શિવલિંગ ચોરનારા 4 ઝડપાયા। આરોપીઓ શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા હતા। આરોપીની ભત્રીજીએ કરી હતી વાત। શિવલિંગ ઘરે સ્થાપવાથી પ્રગતિ ફાયદો થવાની કરી હતી વાત। આરોપીઓએ મંદિરમાંથી શિવલિંગ ચોરવાની યોજના બનાવી હતી। તો આરોપીની ભત્રીજીએ આ વાત કરી હતી। શિવલિંગ ઘરે સ્થાપવાથી પ્રગતિ થવાની વાત કરવામાં આવી હતી। તો દરિયા કિનારેથી શિવલિંગ ચોરનારા 4 લોકો ઝડપાયા છે। તો પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। દરિયા કિનારેથી કરી હતી ચોરી, સમગ્ર મામલો સામે આવ્યો છે। આરોપીઓ શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા હતા। તો શિવલિંગ ઘરે સ્થાપવાથી પ્રગતિ થશે તેવી વાત સામે આવી છે, જેના કારણે ભત્રીજીની વાતમાં આવીને ચોરી કરી હોવાની વાત આરોપીઓ દ્વારા કરવામાં આવી રહી છે। તો આરોપીની ભત્રીજીએ વાત કરી હતી, જે બાદ દરિયા કિનારેથી શિવલિંગની ચોરી કરવામાં આવી। અંબાજી મંદિર ટ્રસ્ટને 9 લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે। મૂળ અમદાવાદના અને હાલ અમેરિકામાં રહેતા માનસી શર્મા અને અમદાવાદના દિનેશ ભટ્ટ નામના શ્રદ્ધાળુઓએ માતાજીને થાળ અર્પણ કર્યો। અમારા ફેમિલી, અમારા ફ્રેન્ડ્સ બધાએ ભેગા થઈને આ ચાંદીનો થાળ માતાજીને અર્પણ કર્યો। સાથે સાથે 5 દીવાની આરતી પણ અર્પણ કરી છે। આનું વજન છે અરાઉન્ડ 7 કિલો અને 9 લાખની કોસ્ટ છે। અમને પ્રેરણા થઈ કે આપણે માતાજીને ચાંદીનો નવો થાળ બનાવીએ, અને અમદાવાદથી સ્પેશિયલ કારીગરો લાવી, ટેકનિકલ હોશિયારો લાવી માતાજીના જૂના થાળ જેવું જ માપ, જે બી ડિઝાઇન, અને આશરે 7 કિલો 98 ટચ ચાંદીનો, અને એની આજે બજાર કિંમત 9 લાખ રૂપિયા કિંમત થાય। માતાજીને ખૂબ સરસ મંગળ દીવાની 5 આરતી પણ, એ પણ લગભગ 650 ગ્રામની છે, પણ બધી પ્યોર ટચ ચાંદીની અને શુદ્ધ ચાંદીની બનાવડાય છે। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને બારામુલ્લામાં થઈ હિમવર્ષા। તાજી હિમવર્ષાથી ચારે તરફ બરફના થર જામ્યા। ખીણ પર સફેદ ચાદર ઓઢી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાનું વાતાવરણ આહલાદક બન્યું। વરસાદી માહોલ છવાતા સ્વર્ગ જેવો માહોલ છવાયો, જાણે વાદળો પર્વતો સાથે ગોષ્ઠી કરતા હોય તેવો નજારો સામે આવ્યો। તમિલનાડુના તિરુનેલવેલી શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ જામ્યો। પલયન કોટ્ટાઈ વિસ્તારમાં કમોસમી વરસાદથી રસ્તા ભીના થયા। વાહન ચાલકોને પણ ભોગવવી પડી હાલાકી। ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા। રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં દરોડા। અલગ અલગ ઠંડા પીણાના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા। ફૂડ વિભાગે સ્થળ પરથી અલગ અલગ 11 ખાદ્ય પદાર્થોના લીધા નમૂના। 17.50 લાખની કિંમતનો 4000 કિલો જથ્થો જપ્ત કર્યો। ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ।
દેવાયત ખવડે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. પોલીસ ફરિયાદ નહીં નોંધાતા હાઈકોર્ટમાં અરજી કરી. આરોપીઓ સામે એફઆઈઆર નોંધવા અને મુદ્દામાલ શોધી પરત કરવા પોલીસને નિર્દેશ આપવાની અરજીમાં માંગ. કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી રજૂઆત. ભાવનગર મનપાના અણઘડ આયોજનથી પ્રજાના પૈસા પાણીમાં. બગીચાની કામગીરી 2.5 વર્ષથી ટલ્લે ચડી. હાઉસિંગ બોર્ડે જમીન આપ્યા પહેલા જ કોર્પોરેશને ડિઝાઇન બનાવી બગીચાનું જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને બારામુલ્લામાં થઈ હિમવર્ષા. તાજી હિમવર્ષાથી ચારે તરફ બરફના થર જામ્યા. ખીણ પર સફેદ ચાદર ઓઢી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાનું વાતાવરણ આહલાદક બન્યું. વરસાદી માહોલ છવાતા સ્વર્ગ જેવો માહોલ છવાયો. જાણે વાદળો પર્વતો સાથે ગોષ્ઠી કરતા હોય તેવો નજારો સામે આવ્યો. તમિલનાડુના તિરુનેલવેલી શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ જામ્યો. પલયન કોટ્ટાઈ વિસ્તારમાં કમોસમી વરસાદથી રસ્તા ભીના થયા. વાહન ચાલકોને પણ ભોગવવી પડી હાલાકી. ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા. રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં દરોડા. અલગ અલગ ઠંડા પીણાના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા. ફૂડ વિભાગે સ્થળ પરથી અલગ અલગ 11 ખાદ્ય પદાર્થોના લીધા નમૂના. 17.50 લાખની કિંમતનો 4000 કિલો જથ્થો જપ્ત કર્યો. ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ.